તમારું જે આધાર કાર્ડ છે અને આધાર કાર્ડ નંબર છે તે તમે ઘણી જગ્યાએ યુઝ કરતા હોવ છો, ઘણી જગ્યાએ તમે તમારી આધાર કાર્ડની ઝેરોક્સ આપી દેતા હોવ છો, તમારો આધાર કાર્ડ નંબર આપતા હોવ છો અને આ કારણે ઘણી જગ્યાએ તમારી સાથે ફ્રોડ પણ થતું હોય છે. ઘણા એવા ફ્રોડ સ્કેમર્સ છે જે તમારું જે આ આઈડી કાર્ડ છે, આધાર કાર્ડ નંબર છે તેનાથી તમારી સાથે ફ્રોડ કરતા હોય છે. તો હવે આનાથી બચવા માટે તમારે તમારું માર્ક્સ આધાર કાર્ડ યુઝ કરવાનું છે, જેમાં ફક્ત લાસ્ટના 4 ડિજિટ જ જોવા મળી રહેશે. આ જે માર્ક્સ આધાર કાર્ડ છે તમે યુઝ કરશો તો કોઈ પણ વ્યક્તિના હાથમાં આ આધાર કાર્ડ આવશે તો તેનો ખોટો ઉપયોગ તે નહીં કરી શકે. આ માટે તમારે માર્ક્સ આધાર કાર્ડ ડાઉનલોડ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. હવે તમારું આ માર્ક્સ આધાર કાર્ડ કેવી રીતે તમે ડાઉનલોડ કરી શકશો એના માટે સૌપ્રથમ આ રીલ્સને સેવ એન્ડ શેર જરૂરથી કરી લેજો. જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને માય આધાર તમારે સર્ચ કરવાનું છે, એટલે આ રીતે તમારી સામે એક વેબસાઇટ આવી જશે. આ જે વેબસાઇટ છે ત્યાંથી તમારે ફર્સ્ટ જે લિંક તમને દેખાઈ રહી છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. હવે તમને અહીંયા 4 ઓપ્શન જોવા મળી રહેશે. આ જે પેજ છે તેમાં તમે 4 રીતે તમારું જે આધાર કાર્ડ છે તેને ડાઉનલોડ કરી શકશો. આમાં સૌપ્રથમ તમે તમારો આધાર કાર્ડ નંબર જો હોય તો તેનાથી તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તમારી વર્ચ્યુઅલ આઈડી અથવા તો એનરોલમેન્ટ નંબર, આ રીતે તમે કોઈ પણ રીતે તમારું જે આધાર કાર્ડ છે તે ડાઉનલોડ કરી શકો છો. હાલમાં અત્યારે આપણે આધાર કાર્ડ નંબરથી કેવી રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરવું તે આપણે જાણીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા પોતાનું જે 12 ડિજિટ આધાર કાર્ડના નંબર છે તે અહીંયા એડ કરી દેવાના છે. હવે તમારે અહીંયા જે કેપ્ચા કોડ છે તે એડ કરવાનું છે. ત્યારબાદ તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારો જે પણ મોબાઈલ નંબર લિંક હશે તમારા આધાર કાર્ડમાં ત્યાં તમારો એક ઓટીપી જશે, એ ઓટીપી તમારે અહીંયા એડ કરવાનો છે. હવે જે આ ઓટીપી વાળું ઓપ્શન છે તમારે ઓટીપી એડ કરવાનું, તેની ઉપર તમને બીજું એક ઓપ્શન જોવા મળી રહેશે. ત્યાં આગળ એક રાઉન્ડ કરેલું છે અને બાજુમાં લખેલું છે ડુ યુ વોન્ટ ટુ ડાઉનલોડ માર્ક્સ આધાર કાર્ડ, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. હવે ત્યાં ક્લિક કરીને તમે ઓટીપી એડ કરીને તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે આધાર કાર્ડ છે તે ડાઉનલોડ થઈ જશે તમારા મોબાઈલ કે લેપટોપમાં. હવે જે આ આધાર કાર્ડ છે તે ડાઉનલોડ થઈ ચૂક્યું છે, પરંતુ તે આધાર કાર્ડ તમારું પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ હશે. તેને તમારે ઓપન કરવા માટે તમારા આધાર કાર્ડમાં જે પણ નામ છે તેમાં ફર્સ્ટના 4 ડિજિટ જે છે ઇંગ્લિશમાં લખેલું સ્પેલિંગ, ફર્સ્ટ જે 4 ડિજિટ હોય છે તે તમારે લખવાનું રહેશે અને તમારે બર્થનો જે યર છે તે તમારે લખવાનું રહેશે. હવે આટલો પાસવર્ડ તમે એડ કરશો એટલે તમારું આધાર કાર્ડ ઓપન થઈ જશે, જેમાં તમને લાસ્ટ 4 ડિજિટ જ જોવા મળી રહેશે, બાકીના આગળના અંક તમને જોવા નહીં મળે. એટલે કોઈ પણ વ્યક્તિને તમે તમારું આધાર કાર્ડ આપશો તો તેનો તે ખોટો દુરુપયોગ નહીં કરી શકે, તમારી સાથે કોઈ પણ જાતનો ફ્રોડ થતા બચી શકાશે. હવે જે આ આધાર કાર્ડ છે તેને તમારે પાસવર્ડ રિમૂવ કરી દેવો હોય પરમેનન્ટલી તો તેના માટે આપણે અગાઉ એક વિડીયો બનાવી ચૂક્યા છે પીડીએફ પાસવર્ડ રિમૂવર. તે રીતે તમે તમારું જે આધાર કાર્ડની પીડીએફ છે તેને તમે પાસવર્ડ રિમૂવ કરી શકો છો. માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારા આ વિડીયોને જરૂરથી લાઈક કરી લેજો. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અમારા બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. આવી જ ગવર્મેન્ટની નવી યોજનાઓ, ભરતીની માહિતી, પ્રાઇવેટ કે ગવર્મેન્ટ જોબની માહિતી અને આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઈક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.